નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા 31 ડિસેમ્બરને લઈ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી, જે અંતર્ગત શહેરના વિવિધ વિસ્તારો માર્ગો પર વાહનોની ચેકિંગ તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ દારૂ સહિતની પાર્ટીઓ ઉપર પોલીસ દ્વારા ચેકિંગ કરી અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં વર્ષ 2025ના અંતિમ દિવસે એટલે કે 31 ડિસેમ્બરની ઉજવણીની સાથે નવા વર્ષ 2026ને આવકારવા માટે યુવાધન સહિતનાઓ અંતિમ દિવસે 31 ડિસેમ્બરની ઉજવણી કરતા હોય છે. જ્યારે વર્ષોથી 31 ડિસેમ્બરની ઉજવણીમાં દારૂની મહેફિલ માણવાનો પણ ક્રેઝ વધી રહ્યો છે. ત્યારે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ યુવાનો સહિત નબીરાઓને ઝડપી પાડવા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલોની સૂચનાથી ડીવાયએસપી, એલસીબીના પીઆઈ, સિટી પીઆઈ સહિતનાઓ દ્વારા ખાસ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સમગ્ર જિલ્લામાં અલગ અલગ હાઈવે પર ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી હતી. 31 ડિસેમ્બર નવા વર્ષની ઉજવણીને ધ્યાને રાખી જિલ્લામાં SP1, ASP1, IPS1, ડીવાયએસપી 4, પીઆઈ 15, PSI 36, પોલીસ 620 તથા HGGRD 370 જવાનો સહિતના અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. તેમજ લીંબડી, બગોદરા, ધ્રાંગધ્રા, હળવદ, પાટડી, માલવણ, સુરેન્દ્રનગર લખતર, સુરેન્દ્રનગર લીંબડી, ચોટીલા રાજકોટ હાઈવે સહિતના હાઈવે પર ખાસ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. સૌથી પહેલા તો હું આપ તમામના માધ્યમથી સુરેન્દ્રનગરની જે જનતા છે, લોકો છે, આને હું બધાઈ આપું છું કે આપણા જે નવા વર્ષ હોય આ નવા વર્ષમાં તમામના જીવનમાં ખૂબ જ સમૃદ્ધિ અને સુખ શાંતિ આવે. આજનો જે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ તરફથી સ્પેશિયલ જે અલગ અલગ ટીમો બનાવેલી છે અને અલગ અલગ જગ્યાએ અમે લોકો ચેકપોસ્ટ મૂકી છે. અલગ અલગ જે ટીમો અમે બનાવી છે લગભગ LCBની 15થી LCB અને SOG બંને મળાવી અને આપણે પેરોલ ફરલો અને સાથે અલગ અલગ પોલીસ સ્ટેશનની 20 થી 25 ટીમ બનાવી છે અને એ ટીમ અલગ અલગ જે એરિયા છે ત્યાં ફૂટ પેટ્રોલિંગ કરશે. આને અલાવા લગભગ અલગ અલગ જગ્યાએ અમે લોકો ચેકપોસ્ટ ઊભી કરી છે અને એ જે ચેકપોસ્ટ છે ત્યાં બ્રીથ જે એનાલાઇઝર છે આના માધ્યમથી કોઈ પણ જે લોકો હશે અને કોઈ અમને એવા સંદિગ્ધ લાગશે કે જે દારૂ પીને અને બીજા કરીને હુડદંગ કરતા હોય અને ત્યાં ખોટા ફરતા હોય એવા લોકો માટે બ્રીથ એનાલાઇઝર પણ અમે અલગ અલગ જગ્યાએ મૂક્યા છે. અને અલાવા જે મેન જે પાણસીણા અને લખતર અને જે માલવણ જે ચોકડી છે ત્યાં અમે મોટી ચેકપોસ્ટ મૂકી છે. ત્યાં PSI લેવલના અધિકારી ત્યાં હાજર રહેશે અને હાઈવે ઉપર કોઈ પણ જાતની ટ્રાફિક જામ ના લાગે. આને અલાવા હાઈવે ઉપર કોઈ પણ ગેરકાયદેસર રૂપથી યા કોઈ દારૂનો પરિવહન યા બીજી વસ્તુ ના થાય એટલા માટે સઘન ચેકિંગ રાખવામાં આવેલ છે. આને અલાવા અલગ અલગ જે ફાર્મ હાઉસ છે અને ફાર્મ હાઉસમાં પણ ઘણા બધા એવી સૂચનાઓ અમને કંટ્રોલ રૂમથી અને બીજાથી મળતી હોય છે કે લોકો ત્યાં જે અલગ અલગ દારૂની અને બીજી પાર્ટી કરતા હોય આ માટે પણ અમે સરપ્રાઇઝ રૂપથી અલગ અલગ ટીમો બનાવી છે. એ ટીમો અલગ અલગ જગ્યા રેડ કરશે. આને અલાવા સ્પેશિયલ રૂપથી ભટ્ટીની જે પ્રોહિબિશનના ભટ્ટીની પણ અમે લોકો ડ્રાઈવ આપી છે અને આ ડ્રાઈવ આધારિત કાર્યવાહી અમે લોકો કરવાના છીએ. આને અલાવા જે શહેરમાં જે જાહેર રોડ ઉપર જે કાળા શીશાવાળી ગાડી અને જે ફટાકડા ફોડવા બાઇકથી અને બીજા બધા આ ઉપર પણ અમે કડકથી કડક કાર્યવાહી કરવા માટે અમારું જે કમાન્ડ એન્ડ કંટ્રોલ જે સેન્ટર છે આ પર બી અમે તમામ જે આખું સુરેન્દ્રનગર શહેર છે આ પર નજર રાખવાના છીએ અને અમને કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કોઈ પણ કેમેરામાં એવી અમને કોઈ વસ્તુ મળશે તો આ પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. અને અલાવા અમારા જે ડીવાયએસપી અને અમે જાતેથી તમામ જગ્યાએ ફરવાના છીએ અને જોવાના છીએ અને તમામ લોકો શાંતિથી અને ખુશીથી જે નવા વર્ષની ખુશી મનાવી શકે એટલા માટે સુરેન્દ્રનગર પોલીસ તરફથી પૂરતો બંદોબસ્ત કરવામાં આવેલ છે. હોર્સ પાર્ટી અને કેમલ પાર્ટી એ તમામને પણ ત્યાં બંદોબસ્ત મૂકવામાં આવેલ છે. આને અલાવા GRD, હોમગાર્ડ તમામના અલગ અલગ જગ્યા પર પોઈન્ટ મૂકવામાં આવેલ છે. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.